એક તરફ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે। જે પ્રકારે બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે જેને લીધે ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે। ડેમ, નદી, નાળા, તળાવ બધું ખાલી છે, જેને લઈને બનાસકાંઠામાં વરુણ દેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞ કરાયો અને સારો વરસાદ આવે તેવી પ્રાર્થના પણ કરાઈ। ગુજરાત આખાને વરસાદે ધમરોળ્યું છે। સમજો ને કે અડધું ગુજરાત જળબંબાકાર થયું છે, પરંતુ બીજી તરફ બનાસકાંઠામાં ઊંધું થયું છે। અહીં વરસાદ તો દૂરની વાત છે, બલકે દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે ગામના લોકો જીવી રહ્યા છે। અહીંના ડેમો, નદી, નાળા બધું જ ખાલી છે। એ જોતા ભૂદેવોએ પાણીના તપેલામાં બેસીને વરુણદેવને રીઝવવા યજ્ઞ કર્યો છે। અહીંના પાથાવાડા પાસવાડ ગામે મહાદેવના મંદિરમાં બ્રાહ્મણો દ્વારા વરસાદ આવે તે માટે પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો। પર્જન્ય યજ્ઞનું આયોજન કરી સર્વ ભૂદેવશ્રીઓ દ્વારા સ્વખર્ચે આ યજ્ઞનું આયોજન કર્યું છે। એટલા કરી ખેડૂતો સુખી થાય। દરેક જગ્યાએ પાણીના તળ ઊંડા જતા રહ્યા છે, જે પણ ઊંચા આવે એના શુભ આશય સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન વરુણદેવને પંચયજ્ઞ કરી યજ્ઞની જ્યારે આહુતિ આપીએ ત્યારે તપેલામાં બેસીને આહુતિ આપવી પડે છે। તે પ્રમાણે તપેલામાં બેસી અને મંત્રોચ્ચાર, વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી અને ભગવાન મહાદેવ વરુણદેવને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર સમયમાં બાકી રહેલા ચોમાસામાં ખૂબ જ વરસાદ થાય। સીપુ ડેમ અને બનાસ ડેમ એ પણ અત્યારે ખાલી પડ્યા છે, એટલે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ હાલ જોવા જઈએ તો ખૂબ જ ખરાબ છે। પાણી ખેતરોમાં અને બોરોમાં પાણી પણ નથી। લોકો પાણી વગર જેવી જોઈએ એવી ખેતી અને ખેત ઉત્પાદન લઈ શકતા નથી। એટલે આજે અમારા દોતીવાડા તાલુકાના ભૂદેવો દ્વારા ગંગેશ્વર મહાદેવની આ પાવન ભૂમિની અંદર પંચજન્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ તરફ બનાસકાંઠાના ખેડૂતોએ લાખોના ખર્ચે બિયારણ લાવી મગફળી, મગ, ગવાર અને ઘાસચારા સહિતનું વાવેતર કર્યું છે, પરંતુ વગર વરસાદે આ પાક નિષ્ફળ જાય એવી ભીતિ છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદ નહીં આવે તો પશુપાલનથી માંડીને માણસોને પણ પીવાના પાણી માટે મુશ્કેલી સર્જાશે। આ સંજોગોમાં સરકારે તેમને મદદ કરવી જોઈએ। અત્યારે પરિસ્થિતિ એવી છે કે મોંઘા ભાવના ખેડૂતો બિયારણ વાવ્યા અને અત્યારે વરસાદ નથી, પાણી તળ નીચે ગયા, એટલે ખૂબ કફોડી હાલત છે ખેડૂતની। વરસાદ આગામી સમયમાં ના આવે તો શું પરિસ્થિતિ થાય? તો ઘણું વિકટ પરિસ્થિતિ પેદા થાય અને ખૂબ પશુપાલન જીવાણું અને જીવવું ખૂબ કાઠું હોય।